મારા કલેજાઓ રામ રામ ને સીતારામ. અમારા ન્યૂ બ્લોગમાં તમારું ફરતી સ્વાગત છે. આજ તો અમે એવી જો મારા કલેજાઓ ટાર્ગેટ લીધો હતો કે અમારે આજ તો અમારી વાડીમાં 3 ગલુડાનું એક નાનકડું ઘર બનાવવાનું હતું. એટલે મારા કલેજાઓ એક ટાર્ગેટ એવું લઈ લીધો તો અમે ઘર બનાવવાના છીએ. પછી તો જો મારા કલેજાઓ ઘર બનાવવાનું હતું એટલે અમે તો નીકળી ગયા. પણ અમને એવું લાગતું હતું કે પાણીપુરી ખાઈને મારા કલેજાઓ અમે ઘર બનાવવા જઈશું. અને મારા કલેજાઓ અમે તો જો મારા કલેજાઓ પાણીપુરી ખાઈને અમે તો તૈયાર થઈ ગયા. પણ એવું લાગ્યું કે આજ ઘર નહીં બને, કેમ કે અમારે ટ્યુશન જવાનો સમય થઈ ગયો હતો. એટલે અમે તો મારા કલેજાઓ સવારે હવે ઘર બનાવવા જઈશું. અને મારા કલેજાઓ તમને હવે મળ્યું, અમે ટ્યુશનેથી પાછા આવી ત્યારે અમે તમને મળશું ફરતી મારા કલેજાઓ. પછી તો જો મારા કલેજાઓ અમે તો આવી ગયા હતા ટ્યુશનેથી. પછી તો અમારે દૂધ લેવા જવાનું હતું એટલે અમે તો ગાડી લઈને મારા કલેજાઓ નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. પછી તો જો મારા કલેજાઓ અમારા માટે અમે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અમારે 1 નંબર વ્યૂ અમારા મઠનો આવે છે. પહેલાં હતા ચાઉંડમાં, બીજા હતા શિકોતરમાં અને ત્રીજા હતા દદા. પછી તો જો મારા કલેજાઓ આ છે અમારો મઠનો હોલ. મારા કલેજાઓ તમે જોઈ શકો છો. હું પણ મઠે જ હતો મારા કલેજાઓ, તમે જોઈ શકો છો. પછી તો મઠેથી અમે નીકળી ગયા છીએ મારા કલેજાઓ. પછી તો ઘરે પહોંચી ગયા. પછી તો અમને જો મારા કલેજાઓ ઘરે આવીને અમને એવું જ થયું કે અમે જમી લઈએ પહેલાં. પછી તો જો મારા કલેજાઓ અમે બેઠી ગયા જમવા. તમે જોઈ શકો છો આવું ભજીયા ખાવામાં હતા મેં બનાવ્યા હતા. પછી તો જો મારા કલેજાઓ અમે તો લબાટી ખાવા માંડ્યા હતા, તમે જોઈ શકો છો. પછી તો ખાઈ પીને અમે નવરા થઈ ગયા છીએ. તમને અમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેવું. અને અમારી ચેનલમાં તમે નવા હોય તો તમારા મિત્રોને શેર કરવું અને સબસ્ક્રાઈબર કરીને જવાનું છે તમારે. અને મારા કલેજાઓ તમે સપોર્ટ અમને કરજો. અને મારા કલેજાઓ જય માતાજી તમને બધાને.